તરફ આ પ્રકારની રમેશ કટારાએ ટિપ્પણી કરી તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ નિવેદનને વખોડી દીધું છે। અધ્યક્ષ મિતેશ ભટ્ટે નિવેદનને અયોગ્ય ગણાવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના મુજબ પગાર પંચનો લાભ મળે છે। સરકાર ઠરાવનો અમલ ન કરે ત્યારે ધરણા કરવાની પણ ફરજ પડે છે। શિક્ષકોને વધારાના કામની ફરજ પડાય છે તેનું શું? રમેશ કટારાએ કહ્યું હતું કે ઊંચો પગાર મળે છે, શિક્ષકોને ભૂખ ભાંગતી જ નથી અને સરકારનો વિરોધ કરવા મુદ્દે કટારાએ નિવેદન આપ્યું છે। અગાઉ તમે સાંભળ્યું। રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો પ્રત્યે જે શબ્દો કહેવામાં આવ્યા છે એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડે છે। સરકારશ્રી સાથે થયેલી મંત્રણાઓનું પાલન ન થાય, સરકાર દ્વારા બનાવેલા ઠરાવોનું અમલ ન થાય, સરકાર દ્વારા આપેલી સૂચનાઓનું નીચેની બાજુએ અમલ ન થાય, શિક્ષકોને શિક્ષણ સિવાયની ઘણા બધા પ્રકારની કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવે અને એમાં પડતી સમસ્યાઓ છે એ લઈ અને શિક્ષકો સરકાર પાસે જતા હોય છે